કેમ છો બધા મિત્રો? તમે મજામાં જ હશો તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોની અંદર. આજે આપણે વિડીયો બનાવવાનો છે સાયન્સ વિશે. તો મિત્રો આપણે સાયન્સ વિશે વિડીયો બનાવવાના છીએ. આજ આપણું સામાનનું આ બધું કહેવાય ને કે આમાં જ આપણે પેક કરીને રાખીએ છીએ. આજે હું તમને બતાવું. તો જો આવું બધું આપણે આમાં રાખ્યું હોય. હવે આ આપણે આવી રીતે જબલામાં પેક કરીને જૂથ બનાવેલા છે કે આ મોટરનું જબલું છે તો આમાં આ જ વસ્તુ રાખવાની. તો એવી જ રીતે આપણે આ તમે જોઈ શકો છો. હવે આપણે એ જોવાનું છે કે આજના વિડીયોમાં ખાસ તો એ જ જોવાનું છે કે આપણે જે બેટરી હોય ઉપર જેમ તમને બતાવું. આ બેટરીનું જે આવા સેલ હોય આવા સેલ તમે જોઈ આવા સેલ હોય આવા સેલ હોય તે પછી આવી બેટરી તમે જોઈ શકો છો. 12 વોલ્ટની બેટરી હોય, આવા સેલ હોય કે પછી અથવા તો આવી બ્લૂટૂથની બેટરી હોય. તો આને આપણે ચાર્જિંગ કેમ કરવું? એકવાર ફૂટી ગયા પછી તો આમાં ચાર્જિંગ થતું જ નથી. તો આજે એ સોલ્યુશન તમારો ભાઈ લાવ્યો છે જે બે તો તમે જોઈ શકો છો. તો આજે પહેલાં આપણે આ બેટરીમાં આપણે આની ઉપર આપણે બધું કરી છે. તો આ બેટરીમાં પહેલાં આપણે જોઈ લઈએ લાઈટ ચાલુ થાય છે કે નહીં. તો આપણે પહેલાં જોઈ લઈએ. આપણે પહેલાં જોવું તો પડશે જ કે લાઈટ સ્ટાર્ટ થઈ છે કે નહીં. અત્યારે આપણે પેલા લાઈટ વિશે જોઈ લઈએ. તો મિત્રો આ છે તે આપણી લાઈટ છે. હવે આપણે જોઈ લઈએ જાણ આપણે સ્ટાર્ટ થાય તો અત્યારે તમે ફાઇનલી જોઈ શકો છો કે આ લાઈટ ઓન નથી. હવે આપણે પ્લસ માઇનસ કરીએ તો પણ મિત્રો અત્યારે આમ સાવ કહીએ તો ચાર્જિંગ નથી. તો પણ આપણે એકવાર ચેક કરી લઈએ. નથી, મેં તમારી સામે જોયું આમાં ચાર્જિંગ નથી. હવે હું તમને એક સર્કિટ વિશે વાત કરીશ જે આપણે ઘરે જ બનાવી. તો આ સર્કિટ કેવું છે ભાઈ? તો આપણી આ સર્કિટ આમાં જઈ ગઈ રાખી છીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે સર્કિટ ગોતી રહ્યા છીએ અને ફાઇનલી આ સર્કિટ મળી ગઈ છે. તો આ છે ફૂલ્લી કહેવાય ને કે આ સર્કિટ છે. તમે જોઈ શકો છો. જોઈ લીધી તમે સર્કિટ. હવે આ સર્કિટ વિશે હું તમને સમજાવું. જો આ બે લેકડી રહી એ જ્યારે આમાં ચાર્જ નહીં હોય ત્યારે રેડ થશે. રેડ જ્યારે ચાર્જ ફૂલ થઈ જશે ત્યારે આ વાદળી કલરની થઈ જશે, બ્લુ કલરની. તો આપણે આ આજે ચેક કરીશું. સૌ પ્રથમ હું તમને કનેક્શનની વાત કરું તો પહેલાં આપણે નવા છેડા કાઢી લઈએ બેટરીના. તમે જોઈ શકો છો. અને રુદ્રભાઈ આપણે ઓલા જે આપણે લાઇટનો ડટો છે ને આપણે ચાર્જિંગનો ડટો આપણે જેની ઉપર નાની લાઇટ ચાલુ કરી છે એ લેતા હોય. તો રુદ્રભાઈ એ ડટો લેવા ગયા છે. તો આપણે આવા છેડા કાઢી લઈએ. નિખિલભાઈ તમને આમ કરે છે ભાઈ, આવો ને કેમેરા સામે આવો યાર. હાલો ભાઈ. તો જો આ ડટો આવી ગયો છે આપણે ચાર્જિંગ. થેન્ક યુ રુદ્રભાઈ. હવે આપણે આને આવી રીતે કરીશું. જોઈ લો અને એટેચ કરી દઈશું. જો ખાસ જોવાનું છે પ્લસ માઇનસ છે કે નહીં. તો આપણે જોઈ શકીએ આની સાથે કનેક્શન કરી દીધું છે. ભાઈ તમે યાર ડિસ્કશન ઘડીક લ્યો મને વિડીયોમાં યાર. ભાઈ આ વિડીયોમાં બાધે આને કંઈ સમજાવું ને યાર. તો આ ભાઈ જોવો તો ભાઈ વિડીયોમાં બાધે. હા સોહમભાઈ છે જે જાજા વિડીયોમાં કેમેરામેન હોય. રુદ્રભાઈ આપણી મદદ કરાવે ને નિખિલભાઈ આપણા હાસ્ય કલાકાર. આપણે બીજી ચેનલ છે એમાં. અત્યારે તો આમાં તમે જોઈ શકો છો બધું જ એટેચ થઈ ગયું છે બેટરી આ સર્કિટ સાથે. એટલે આ બે કનેક્શન રહ્યા એ ખાસ છે. પછી આ છે જો ભાઈ નિખિલભાઈ કહે છે કે રુદ્રભાઈને આ ડોબા
પછીથી આપણે આ એમાં એટેચ કરીશું. હા જોઈ શકો છો. જો ભાઈ હજી કહે છે કે કઈ એડમાં, તો હવે આપણે આને લઈ જઈશું બીજી જગ્યાએ. તો આ કેમેરામેન સોહમભાઈ, તમે ઘડીક વ્યાવો ને ભાઈ. કેમેરામેન સોહમભાઈ, તમે આ સ્ટેન્ડ ચાલી રાખો. તો તમે જોઈ શકો છો કે ભલુભાઈ કેમેરો થોડોક સીધો કરી નાખો. તો કેમેરામેન હવે ભાઈ કોઈ કેમેરાને અડશે નહીં. અને બોર્ડ ભાઈ, આ બોર્ડ બતાવો તો જરા. તો અહીં તમે જોઈ શકો છો કે આનું કનેક્શન કેવું છે. તો અત્યારે આપણે આ ઓન કરીશું. તો તમે જોઈ શકો છો આ બેટરીમાં ચાર્જ થવા લાગ્યું છે. લે તો ભાઈ આ સ્ટેન્ડ પકડો તો યાર, અહીંયા રાખજો. જે મેન પોઈન્ટ છે ત્યાં તમે આ જોઈ શકો છો. અત્યારે આપણે લાઇટ થવા લાગી છે, તમે આ જોઈ શકો. હવે આપણે જોઈશું લાઇટ બંધ કરશું તો પણ લાઇટ ઓન રહેશે. જોઈએ રાઈટ, હવે ચાપ બંધ કરી દીધી. હવે ઓન કરશું તો ફૂલ થશે. હવે આને ફૂલ્લી ચાર્જિંગ થવા દેવાનું છે. 50 સેકન્ડમાં ફૂલ ચાર્જ થઈ જશે. તો તમે જોઈ શકો છો અત્યારે આ ફૂલ કનેક્શન છે બોર્ડનું. અને આ બેટરી આરે પણ એટેચ છે. તો ભાઈ આ તમે જોઈ શકો કે આ બેટરીમાં હવે ચાર્જ થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ચાર્જ કાઢી લીધા પછી પણ આમાં ચાર્જ થઈ શકાય છે. જો હા આને ભાઈ નવાઈ લાગી છે. તો ક્યાં ગયું પાછું આપણે સ્ટેન્ડ હતા ને આ સ્ટેન્ડને મૂકી દઈએ. તો પછી છે ને, અરે રુદ્રભાઈ ઈ રહેવા દો તો યાર. અરે રુદ્રભાઈ ઈ રહેવા દો ને યાર. તો ફરીથી આપણે આવી ગયા છીએ આપણા લોકેશન પર. તો હવે આપણે જોઈ લઈએ કે આ એલઈડી થાય છે કે નહીં. આજ ઓરિજિનલ બેટરી છે, કોઈ ફેક નથી. તમે જોઈ શકો. એ ભાઈ બાધોમાં તો ઘડી વિડીયોમાં નિખિલભાઈ આ કરીએ. તો આ જોઈ શકો છો. અત્યારે આપણે આની હારે પ્લસ માઇનસનું કનેક્શન કરીશું. તમે જોઈ શકો છો. હવે ભાઈ નિખિલભાઈ ઘડીક યાર, આ ભાઈ વિડીયો પૂરો થાય ને પછી આને રિમાન્ડ લેવી જશે. તમે આ જોઈ શકો. અત્યારે પ્લસ માઇનસ આપણે ફેરવતા, આપણે પ્લસ માઇનસ ફેરવી નાખીએ. હવે આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ કે હવે આપણે આ લાઇટને આપણે પાછી ફરીથી ઓન કરીશું. તો હવે જો આ લાઇટ છે, આ સર્કિટની લાઇટ છે. આ પણ બતાવે છે કે તમારે ચાર્જ થયું છે કે નહીં. તો આમ પછી આપણે નાખીશું. તમે જોઈ શકો. હવે આમ નાખ્યું એટલે જો આમાં ચાર્જ થયું હશે, જોઈ શકો છો. તમે ખાલી જોતા જ જોઈ શકો. જોજો હમણાં જો એમાં ચાર્જિંગ થઈ ગયું છે, દેખાય છે. જો હવે અત્યારે અડધું જ ચાર્જિંગ છે, કેમ કે આમાં અડધું જ ચાર્જિંગ બતાવ્યું છે. તો હવે અત્યારે આપણે આ વિડીયોને અહીંયા જ પૂર્ણ કરીએ. અને આગલી વખતે હું આ સર્કિટમાં હજી નવું કરીને તમને આ એક વિડીયોમાં સર્કિટને આપણે આપણો JB એકરનો લોગો મારીને મસ્ત કરીને તમને નવા વિડીયોમાં મળ્યું. તો અત્યાર સુધી જોવા બદલ આભાર તમારો બધાનો. તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.